हेलो फ्रेंड्स, ફિલહાલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે એવી વસ્તુ શેર કરવાની છું કે જેને તમારે વાળમાં તમે લગાડશો ને તો વાળનો ગ્રોથ થવો પાક્કો છે અને રીગ્રોથ પણ થશે, ખરતા વાળ અટકાવશે। અને એવી વસ્તુ છે, આંબા, અરીઠા, શિકાકાઈ, બ્રાહ્મી, ભૃંગરાજ તો આપણે બધા લગાડીએ છીએ અને આપણને એના ગુણ બી ખબર છે। આજે હું તમારી સાથે જે શેર કરવાની છું એ છે મોરિંગા પાવડરનો લેપ છે આ। અને મોરિંગા પાવડર એટલે કે સરગવાના જે પાન આવે છે ને, સરગવાના ઝાડ ઉપર સરગવાની શીંગો આવે ને એના જે ઝાડના પાંદડા છે ને એનો પાવડર છે। તમારી પાસે સરગવાનું બહુ બધું આવે છે, સરગવાની શીંગોના પાવડર બી બહાર માર્કેટમાં મળતો હોય છે, પણ લીવ્સનો લેજો તો વધારે સારું છે। આમ તો કોઈ પણ ચાલે, પણ લીવ્સનું હોય તો પણ સારું છે। તમને આ વસ્તુ પછી ઘરની આસપાસ જો ઝાડ હોય તો તમે સૂકવીને એને પાવડર બનાવી લેજો ને ચાળી લેવાનું છે, એટલે તમે કરી શકો છો। ઇવન તમે તાજા પાંદડા લઈને પણ એને પીસીને લગાડી શકો છો, પણ એ છે ને પાણીના રેલા ઉતરતા હોય છે, એટલે એ બધી વસ્તુઓનો પ્રોબ્લેમ થતો હોય છે। તો તમે આવી રીતના અલગ અલગ લેપ બનાવીને પણ તમારા વાળનો ગ્રોથ કરી શકો છો। આજે હું આ લેપ કેવી રીતના બનાવવાનો છે એ હું બતાવવા જઈ રહી છું। લેપ બનાવવા માટે આપણે પહેલાં મોરિંગા પાવડર લઈએ છીએ। હું તમને લિંક આપી દઈશ, તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો। મોરિંગા એટલે આપણે જે સરગવો આવે ને એ સરગવાના પાંદડાનું પાવડર છે। તમે આજુબાજુ હોય તો સરગવાના પાંદડા સૂકવીને ઘરે પાવડર બી બનાવી શકો છો તમે, બરાબર। તો આપણે અહીંયા આની અંદર બધું જ રહેલું છે, મલ્ટીવિટામિન છે આ બધા માટે। 3 ચમચી જેવું લઈએ છીએ। વાળ માટે બી ખૂબ જ ઉપયોગી છે, વાળને સ્મૂથ કરશે, વાળમાં ગ્રોથ કરશે, નવા જે ખરી ગયેલા વાળ હોય ને એને લાવવામાં મદદ કરશે। એટલે આપણે 3 ચમચી જેવું નાખ્યું છે। એની અંદર તમને કહેવાય ને કે દૂધથી વધારે કેલ્શિયમ છે, પછી સંતરાને એનાથી વધારે વિટામિન સી છે, બધી જ વસ્તુઓ છે, બધા જેટલા મિનરલ્સ વિટામિન્સ કહેવાય ને એ બધાથી ભરપૂર છે। એટલે આ પાવર હાઉસ કહેવાય। હેલ્થ માટે તો છે જ, તમે હેલ્થ માટે રોજ આ 1 ચમચી ફાંકીને પાણી પી લેશો ને તો બી તમારા મલ્ટીવિટામિનનું કામ કરશે, બરાબર। પણ વાળ માટે બી એટલું જ ઉપયોગી છે। ઇવન તમે આના સ્કિન પર એમને ગુલાબજળમાં કે દૂધમાં મિક્સ કરીને લગાડો ને તો સ્કિન માટે પણ એટલું જ ઉપયોગી છે। આ બધી વસ્તુ હું તમને એટલે કહું છું કે જેની પાસે એવું હોય કે મારે એક જ વસ્તુ લઈને બધું કરવું છે, મારે વધારે ખર્ચો નથી કરવો, તો તમે આવી વસ્તુઓ વસાવીને પણ કરી શકો છો। એટલે મેં 3 ચમચી જેવું આ લીધું છે। પછી અહીંયા હું એક એવી વસ્તુ લઉં છું કે જેની અંદર 10 વસ્તુઓના ગુણ છે। આ છે દસમૂળ પાવડર। દસમૂળ પાવડર જે છે એમાં 10 પ્રકારના મૂળનો આખો અર્ક સમાયેલો હોય અને એટલું બધું ઇફેક્ટિવ છે। આપણે 2 ચમચી લઈએ છીએ। એ તમારા વાળમાં રીગ્રોથ કરવામાં મદદ કરશે, વાળની બધી સમસ્યાઓનો ઉકેલ લાવશે। હવે આવી બધી વસ્તુઓ તમે અને આ ના હોય તો સ્કીપ કરજો, કોઈ જ જરૂર નથી। તમે મેથીનો પાવડર બી નાખી શકો છો, તમારી પાસે જે આંબા, અરીઠા, શિકાકાઈનો પાવડર હોય એ પણ નાખી શકો છો। મેઇન જે છે એ મોરિંગા છે, બરાબર। મોરિંગા હોય ને તો બહુ જ, હવે તમે જુઓ આ ફૂલ ઓન મલ્ટીવિટામિનનું કામ કરે, બરાબર। આની અંદર આપણે જે કહીએ છીએ એ 10 મૂળનો પાવડર છે, એટલે તમે વિચાર કરો કેટલું બધું ઇફેક્ટ। 10 + 1 11 વસ્તુઓ તો અત્યારે થઈ ગઈ, બરાબર। અને હવે જે હું નાખું છું એ છે હિબિસ્કસનો પાવડર, એટલે કે જાસૂદના ફૂલોનો પાવડર છે। એ પણ વાળ માટે બહુ જ ઉપયોગી છે, કે વાળને સ્મૂથ કરશે, સિલ્કી કરશે અને વાળનો ગ્રોથ કરશે। આપણે અહીંયા એવી વસ્તુ લીધી છે કે જે કોમન ના હોય અને જેની દરેકને અલગ અલગ વસ્તુઓની જાણકારી રહે, એટલા માટે હું આ બધી વસ્તુઓ તમારી સાથે શેર કરું છું। તો તમે આ બધી વસ્તુઓ આવી રીતના બનાવી શકો છો। તમે જોઈ શકો છો આ 3 પાવડરમાં જ આપણું બહુ બધી વસ્તુઓ સેટ થઈ શકે એમ છે। હવે આપણે એને મિક્સ કરી લઈએ છીએ અને આ હું બને ત્યાં સુધી મારા હસબન્ડના લગાડવા માટે જ કરી રહી છું, એટલે મને થયું તમારી સાથે શેર કરું, કેમ કે હવે ધીમે ધીમે તેલ નહીં નાખી શકે
એટલા માટે કેમ કે એને ગરમીમાં મેં તમને આના પહેલાં બી ઘણા વિડીયોઝમાં કીધું છે, પણ મારે ઘણા નવા સબસ્ક્રાઈબર જોડાયેલા છે, એમને નહીં ખબર હોય, એમને માઇગ્રેનનો પ્રોબ્લેમ થાય છે તેલ ને એવું નાખવાથી, એટલે આવી બધી વસ્તુથી વાળનો ગ્રોથ આપણે કરી શકીએ છીએ. હવે આપણે એને મિક્સ કરી નાખ્યું છે. બાકી તમે સિમ્પલ પાણીથી તમે આને પલાળી શકો છો. એલોવેરા જેલ તમારી પાસે હોય પ્લાન્ટ બેઝ તો એનાથી તમે પલાળી શકો છો. હવે મારી પાસે શું છે, મેં તમને આની સાથે આની પહેલાં ઉપર તમને ફોટો બતાવી દઈશ કે મેં મેથીનું સિરમ, ગોલ્ડન સિરમ તમારી સાથે શેર કર્યું હતું. એની અંદર આપણે મેથી, પછી મીઠા લીમડાના પાન અને કડવા લીમડાના પાન, આ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો અને વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરી હતી. બરાબર, તો હું એનાથી પલાળું છું એટલે ઓવર સ્ટ્રોંગ થઈ જશે એકદમ જ, કે જે તમારા વાળમાં બહુ જ સરસ સેટ કરશે. ગ્રોથ તો પાક્કો જ છે એમ. તમે વિચાર કરો, આવી વસ્તુઓ આપણે જો વાળમાં લગાડીએ, અને ઘણાને એમ કે ટાઈમ નથી મળતો, તો વીકમાં એક વખત વાળ માટે બી ટાઈમ કાઢો તો તમારા વાળની સમસ્યાઓ દૂર થઈ જશે. એટલા માટે કહું છું કે જતા રહે છે ને પછી બહુ તકલીફ પડે છે, એ પાછા નથી આવતા. એના હિસાબથી તમે અત્યારથી કેર કરો, જેને ખરતા હોય આ બધું કરો, જેનાથી જાય ખરે એનો વાંધો નથી. જેમ આપણે કેમ પાનખર, અત્યારે લીમડાના પાન ફટાફટ બધા ખરવા માંડ્યા હોય કેમ કે ચૈત્રમાં નવા આવશે, એવી રીતના આપણા વાળમાં બી આ વસ્તુ હોવી જોઈએ. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે આપણો લેપને પલાળી દીધો છે. હવે આમાં જે આપણે મોરિંગા છે ને, એટલે કે સહેજન પેલા સરગવાના પાંદડા જે છે ને, એનો જે પાવડર આવે ને એ મિક્સ થતાં વાર લાગતી હોય છે. એ જ્યારે નાખવું હોય ને માથામાં, એના આગલા દિવસે તમે પલાળીને રાખશો ને તો એ વસ્તુઓ બધી ફૂલી જશે. એટલે એને જેટલું પાણીથી બધું લેવાનું હશે ને લઈ લેશે. સવારે તમે જ્યારે નાખો ને ત્યારે પણ એની અંદર થોડું પાણી મિક્સ કરજો. બરાબર છે. જો અહીંયા આપણો આ લેપ રેડી છે. હવે આને તમે બને ત્યાં સુધી ઓઇલવાળા વાળમાં પણ લગાડી શકો છો અને કોરા વાળમાં પણ લગાડી શકો છો. આ વાળના ગ્રોથ માટે બહુ જ રામબાણ વસ્તુ છે આ. હવે જેણે આ મેથીનું ને એનું સિરમ ના બનાવ્યું હોય, ગોલ્ડન સિરમ, તો એવું કશું ના બનાવ્યું હોય તો તમે પાણીમાં તજ, લવિંગ અને મરી અડધી ચમચી નાખીને, તજનો એક ટુકડો નાખીને પાણી ઉકાળી લો ને, પછી એ પાણીમાં પણ તમે આ પલાળી શકો છો. આને સ્ટ્રોંગ બનાવવા માટે સિમ્પલ પાણીમાં પણ તમે પલાળી શકો છો, રોઝ વોટરમાં પણ પલાળી શકો છો. રોઝ વોટર એવું નથી કે સ્કિન માટે જ ઉપયોગી છે, હેર માટે પણ એ ખૂબ જ ઉપયોગી છે. તો તમે જોઈ શકો છો, આને આપણે અડધો કલાક આપણા વાળમાં લગાડીને રાખવાનું છે અને પછી શેમ્પૂ કરી લેવાનું છે. તમે આવી રીતની અલગ અલગ વસ્તુઓ બધી બનાવશો ને તો તમારો ગ્રોથ વાળનો બહુ જ સરસ થશે. વાળ ખરતા ધીમે ધીમે ઓછા થઈ જશે અને નવો ગ્રોથ થશે. તો મારા કહેવાથી આવી બધી વસ્તુઓ યુઝ કરો. અને ગરગરાવું છે એક વખત લાવશો તો તમારે ઘણો ટાઈમ ચાલશે તમારા પોતાના માટે. બરાબર છે. તો તમારે કોઈ વસ્તુ બહારથી ખરીદવી નહીં પડે, પેક કેવું બી બહારથી તમારે ખરીદવું નહીં પડે. બરાબર, તમે તમારી રીતના આ બધી વસ્તુઓ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.